તો જય માતાજી, જય ગુરુ મહારાજ બધા મિત્રોને. તો આજે આપણે બનાવ્યો છે બીજો બ્લોગ અને આજે છે દશેરાના દિવસે સવારમાં તો વાગી ગયા છે 10:30 અને વરસાદ જોવા ચાલુ થઈ ગયો છે. તો મિત્રો તમારે પણ જો વરસાદને હોય તો કોમેન્ટ કરજો. તો જુઓ અમારે જામફળી પણ જુઓ તમે હલે છે પવનની વધારે. અને અહીંયા જુઓ તમે માનુબેન જુઓ તેલ નખવે છે એના મમ્મી પાસે. તો મિત્રો જો અત્યારે માનું બોલ છે નહીં, કારણ કે જો વંડા જવાનું હતું, વંડા જવાનું બંધ રાખ્યું છે એટલે. તો જો આવી એટલી માનુબેન અમારે રીહ કરે. તો મિત્રો તો આપણે ધાબે વહી આવ્યા છે ને અહીંયા તો સણિયા સોળીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. નોરતા વહી ગયા છે ને સણિયા સોળી સીવવાનું ચાલુ થઈ ગયું. કા નોરતા ભલે તો લગ્ન નહીં આવે. સાચી વાત છે. અમારે લગ્ન છે એટલે શું છે કે સણિયા સોળી માનુબેન આટલું તૈયાર કરવાની છે. તો તમારે પણ કોઈ પણ ને સણિયા સોળી સીવડાવી હોય ને તો કોમેન્ટ કરજો એટલે ફર્સ્ટ ક્લાસ સીવી આપે. કા અશુભ ખોટું નહીં કેમ તો આ બોલેલું મારું ખોટું પડશે. ખોટું જ પડે ને, મેન માણસ પૂછ્યા વગર તમે પરબારો વહીવટ કરી નાખો એમ થોડો કરે. તો જુઓ મિત્રો, તો આ રીતે તો આપણે કાંક કટિંગ કરીશે. એ જુઓ નિશાન પણ એને મારી દીધા છે. નિશાન તો મેં મારી દીધા પણ ઊંધા લાગ્યા હોય એવું લાગે છે. મને થઈ રહે ને એવડી શીવા છે એટલે તો મિત્રો તો આપણે ફાઇનલી અત્યારે પાછું ફરીથી નિશાન મારવાનું છું, કારણ કે સણિયા સોળી માનુબેનની તો બને છે પણ આરવાર એના મમ્મીની હતી ને થઈ જાય મોટી જબર, એટલે આપણે શું છે માનુની જ બનાવવાની છે. એટલે હવે તો પાછું ફરીથી માપ લીધું છે. તો હવે માપસનની નાની માનુબેન હાટું સણિયા સોળી અમારે રેડીમેડ તૈયાર કરવાની છે. કા તને કહું? હા, એને શોખ છે મારે સફેદ સણિયા સોળી પહેરી, એટલે આપણે એને સફેદ સણિયા સોળી પહેરાવી દીધી. અને મિત્રો અત્યારે જો અમારે જો બબુબેન જામાં કે વાળ બહુ હલવાણા છે એ કે એટલે કે કાઢી જો એમ કે જોવા તમે વાળ કાઢવા છે. અમારે જો બબુબેનનું કામ જ આવવું હોય. આપણે લ્યો. અને મિત્રો અત્યારે જુઓ તમે ચાલા બારી સારા હે જુઓ તમે દેખો. અને એક બાજુ આમ તડકો એવો છે અને વરસાદે પણ ચાલુ છે. જો ટીપા પડતા છે અંધારામાં, તમને આમ બતાતા નહીં હોય. જો મશીન ઉપર ટીપા પડે છે પાણીના. જુઓ તમે વરસાદ ચાલુ છે અને મશીને ચાલુ છે. આવું બધું હાલે છે અમારે. અને જો રેનું તો બંબડિયું છે આ વણ્યાની જાળવું. વાંજરો ઈટી ગયું મને જો 2 વાર. જા મને લાગે ઈટી ગયું. પોફિંડો. તો મિત્રો એટલી બધી અમારે નહીં કરે. તો અમારા નાના બેન છે, આ પ્રિયંશી બેન છે અને માનુબેન ગયા છે બહાર રમવા. તો એટલા વણ્યાની દાળા છે અમારે. તો તમે પાછા કોમેન્ટ કરીને કહેજો તો કટિંગ કામકાજ ચાલુ થઈ ગયું. માણસ ઘરે બાવાના ઝાડા હોય, આપણા ઘરે વિඥાની ઝાડા છે. હા સાચી વાત છે. કાતર બહુ હાડ હાલે છે કાતર. જોવો તમે બહુ ઝાઝા પડ થઈ ગયા છે ને. તે મારા સગાઈની સાડી છે. ઓહો બહુ હાચવી હગાઈની સાડી હાચવી બહુ. મારા લગ્ન ને કેટલા 13 વર્ષ જેવું થઈ ગયું છે. હજી અત્યારે મુહૂર્ત થાય છે. મેં આને કોઈ દિવસ પહેરી નથી, આવું કોરી છે. અને સીધી ડાયરેક્ટ સણિયા સોળીમાં મુહૂર્ત થાય છે મિત્રો. કારણ કે લગ્ન ચાયાના અમારે 13 થી 14 વર્ષ થયા છે. એટલે હવે સીધી પહેરી જ નથી, કોરે કોરી હાડે છે. એટલે હવે એ સીધી સણિયા સોળી બનશે એની. જો કા જો અમારે રાળું ત્યાં વયું ગયું. એમાં એવું છે કે પહેરવા દેતા જીવ નહોતો હાલતો ઘણા માણસોનો કે નવા ન પહેરી ન ખાય, નવા ન પહેરી ન ખાય તો મૂકી દીધા ને એટલે ફેશન વહી ગઈ, એટલે હવે ઈ ન પહેરાય. ની વાત એ સાચી છે. તો મિત્રો તો સણિયા સોળીનું કટિંગ ને ઘણાને કેવું હોય
કે લગ્ન થાય ને તો થોડોક ટાઈમ નવા નવા કપડાં પહેરે એટલે પહેરાય જાય. મારે તો શિવાડા એની સિલાઈ ગઈ, તમે લીધા એના પૈસા ગયા ને હું કાંઈ પહેરવા પામી નહીં. પેલા જો આવા હાડલા દેતા હગાઈમાં, જે આપણે એક પણ વાર પહેર્યા નથી. તો મિત્રો તો આ રીતનું કટિંગ કર્યું છે, જોવો તમે. લીરા 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 કા તો સણિયા સોળી તો આ રીતે કમ્પ્લીટ ફાઇનલી એની થઈ જાય. તો જો આપણું આવી રીતનું કંઈક કટિંગ દેખાય છે. આજે આપણે કળિયું જોડીશું ને એટલે તમને અંદાજ આવી જશે કે તો મિત્રો ફાઇનલી અત્યારે તો કળીઓ હવે આમાં જોડવાની છે, એને આ રીતે ખાડી કટિંગ કરી નાખી છે. તો હવે ફાઇનલી આપણે કંટ્રોલ બ્લોકમાં બન્યા રહીજો. અને જો આ કાંક સુંદડી છે, જોવો તમે. અંદાજે કાપી નાખી, કઈ માપ બાપ લીધું નથી. અંદાજે એને સુંદડી કાપી છે સણિયા સોળીની, જોવો તમે. તો બરોબર કપાણી કે નથી કપાણી, મોટી છે કે નાની છે, તો તો પાછા કોમેન્ટ કરી ગયો કા. તો હવે તો આપણે એ હંસે ચડાવવાની છે કળિયું જોડીને કમ્પ્લીટ ફાઇનલી. તો પછી આપણે આખી સણિયા સોળીનો લુક બતાવશું તમને, કેવી બને છે કેવી નહીં. તો મિત્રો જો મશીન પણ ધોવાનું, પેલું મશીન શું ધોવાનું, કપડાં પણ ધોવાનું જો સલું છે અત્યારે. કપડાં ધણિયા સોળીને બધું કપડામાં આપણે થઈ ધોવાઈ જાય, પછી જે ડોળ નીકળી જાય એટલે પાછો ન સલું કરી દેવાનું. તો ચાલો મિત્રો અત્યારે જોવો આપણે સણિયા સોળી બનાવતા બનાવતા નાસ્તો કરવા મળ્યા છે, રોંઢડી કરવા મળ્યા છે. તો હાલો મિત્રો બધા રોંઢડી કરવા કળી અને ડુંગળી અને ઓર મોજ આવી જાય. હોય આવો હાલો. અને વીવડી વાળાની કળી હો પ્રખ્યાત. ફોન નથી ભાઈ, ખાવું હોય તો ખાઈ લ્યો. તો મિત્રો રોવા આપણે સણિયા સોળી બનાવતા બનાવતા રો પાછો હંગારો બધો કરવા મળ્યા છે. તો રોવા જૂનવાડી લગ્ન વખતની અમારી સાડીઓ કાઢી છે એને. રોવા આવી બધી સાડી છે ને માનુબેન રોવા એ બ્લાઉઝ પહેરે છે. રોવા એને મમ્મીનું બ્લાઉઝ પેલા એટલી પતલી હતી કા અત્યારે માનુબેન લગ્ન થયા તે એટલી જાડી હતી. માર માનું હજી હજી 9 વર્ષની છે ને ત્યાં આટલી જાડી થઈ ગઈ. લગ્ન થાય તે કેટલી જાડી થઈ જાય, કઈ નક્કી ના કે જાડી થઈ જાય પતલી થઈ જાય. અત્યારે જો આટલી છે. તો મિત્રો હું અહીંયા જો બધી વસ્તુ આપણે પડે ત્યાંની એ બધી જો ખાલી કરીને સાફ સફાઈ બધું કમ્પ્લીટ કરી નાખી. દિવાળી આવી કારણ કે વડની વસ્તુ બધી જ આવતી હતી આપણે ઓલી રૂમમાં. તો હાલો એ રૂમમાં રહી કઈ રીતે ગોઠવી છે એ તમને પણ બતાવ્યું બધું. જવા તો અહીંયા આપણે બધું ગોઠવી દીધું છે. અને આ રે આપણો ઝટકો. જવા કોઈ સોર ઘરે આવે નહીં કે નહીં એટલે ઝટકો રાખવો પડે. હું એટલે સીધો ઝટકામાં આવી જાય. અને અમારા બબુબેનની જો રમત કાંક જો આવી ઊંધા પ્રકારની જ હોય. હા કા શું તે ફરમાવશો? અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ને હમણાં તમને સણિયા સોળી પહેરાવી બતાવી કેક બને છે, પછી વિડીયામાં આમ કરશું. તો જો આપણો સણિયો તૈયાર થઈ ગયો છે. હવે કાંક આવો લાગે છે. આપણે જો કરી ભેગી કરી નાખી છે ને હજી આમાં છે ને અસ્તર નાખવાનું બાકી છે.
અસ્તર આપણે સણિયાનું બનાવી નાખશું. અહીંયા સણિયું તો જો આ એનો સણિયો છે ને, આપણે આમાં સેમ જોડી દેવાનું છે. ઊંધું થઈ ગયું છે, થઈ જાય ને એટલે તમે પાછું ઉતારશો. જો આપણી ચણિયા સોળી થઈ ગઈ છે તૈયાર. અને મારું બ્લાઉઝ છે, આ સુંદરી છે, અને આપણે જે ચણિયો સીવવાની આ છે. ખર્ચા માનો તો આગળ તો ઓલરેડી કમ્પ્લીટ ફાઇનલી સણિયા સોળી સિવાય ગઈ. કેવી લાગી ની બધા કોમેન્ટ કરીને કહેજો. તો આજનો મારો વિડીયો પૂરો કરી છે. તમને ગમ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે અમારી આ નવી ચેનલ છે. આગલી ચેનલ જે બંધ થઈ ગઈ એમાં તમે જે સપોર્ટ કર્યો તો એવો જ સપોર્ટ અમને આ ચેનલમાં પણ કરજો, જેથી કરીને જલ્દી મોનેટાઈઝ થઈ ગઈ ચેનલ જે આપણી હોઈ ગઈ ચેનલને તો એડસેન્સ કોડ પણ આવી ગયો હતો અને ચેનલ ડિલીટ થઈ ગઈ આપણી. પણ કાંઈ નહીં, આપણે પાછી મહેનત કરશું ને તમે સપોર્ટ કરજો. આવજો, બાય બાય, ટાટા.